ચહેરો બતાવી દીધો છે। ભારત ઉપર હુમલો કર્યો હતો, પરંતુ ક્યાંક ભારતે એવો મુંહતોડ જવાબ આપ્યો છે કે અત્યારે હાલ પાકિસ્તાનની હાલત છે તે ખરાબ થઈ ગઈ છે। અત્યારે હાલ પાકિસ્તાનની પરિસ્થિતિ શું છે, લોકોનું શું માનવું છે, તેના વિશે જ આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગ્યા હતા। ગઈકાલે રાત્રે આપણે જોયું હતું કે ભારત દ્વારા અનેક એવી જગ્યાએ પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન લગભગ તબાહ થવાની આરે આવી ગયું હતું। પરંતુ અત્યારે હાલ પાકિસ્તાનના અનેક એવા સરહદી વિસ્તારો છે કે જ્યાં લોકો રહી રહ્યા છે, એ લોકો હવે ધીરે ધીરે સ્થળાંતર કરી રહ્યા છે, કારણ કે હવે ક્યાંક પાકિસ્તાનના લોકોમાં ડર પેદા થઈ ગયો છે કે હવે જો હુમલો કરવામાં આવશે તો તે લોકો પણ આનો ક્યાંક શિકાર બની શકે છે। સૌથી પહેલા તો પાકિસ્તાનના દ્રશ્યો ઉપર નજર કરીએ, એ બાદ સાંભળીએ કે લોકો શું કહી રહ્યા છે। ਬਾਰਡਰ ਤੇ ਲੋਕ ਨਕਲ ਮਕਾਨੀ ਕਰਦੇ ਨੇ, ਠੀਕ ਆ। ਤੇ ਨਕਲ ਮਕਾਨੀ ਵੀ ਇੰਨਾ ਸ਼ਾਰਟ ਟਾਈਮ ਮਿਲਿਆ ਕਿ ਲੋਕ ਆਪਣੀ ਮਤਲਬ ਸਾਰੀ ਬਿਲੋਂਗਿੰਗਸ ਨਹੀਂ ਲੈ ਕੇ ਜਾ ਸਕਦੇ, ਠੀਕ ਹੈ। ਸਮਾਨ ਨਹੀਂ ਲੈ ਕੇ ਜਾ ਸਕਦੇ, ਆਪਣੇ ਜਾਨਵਰ ਨਹੀਂ ਲੈ ਕੇ ਜਾ ਸਕਦੇ, ਠੀਕ ਆ। ਗੰਦਮ ਦੀ ਕਟਾਈ ਦਾ ਸੀਜ਼ਨ ਚੱਲਣ ਦਿਆ ਹੈ। ਗੰਦਮ ਦੀ ਕਟਾਈ ਹਲੇ ਤਕਰੀਬਨ ਕੋਈ 30 to 40% ਰਹਿੰਦੀ ਹਲੇ, ਠੀਕ ਆ। ਉਹਦੀ ਵਜ੍ਹਾ ਤੋਂ ਹੁਣ ਲੋਕਾਂ ਦੀ ਮਜਬੂਰੀ ਹੋ ਗਈ ਆ ਕਿ ਲੋਕ ਸਿਰਫ ਆਪਣੇ ਜਿਹੜੇ ਮਸਲਨ ਔਰਤਾਂ, ਬੱਚੇ, ਬਜ਼ੁਰਗ ਉਹਨਾਂ ਨੂੰ ਭੇਜ ਸਕਦੇ ਨੇ, ਯਾਨੀ ਸੇਫ ਜਗ੍ਹਾ ਤੇ। ਸਾਰੀਆਂ ਫੈਮਲੀਆਂ ਮੌਜੂਦ ਨੇ, ਸਿਰਫ ਬੱਚੇ ਗਏ ਨੇ, ਔਰਤਾਂ ਗਈਆਂ ਨੇ, ਬਾਕੀ ਸਭ ਮਰਦ ਜਿੰਨੇ ਨੇ ਇੱਥੇ ਨੇ, ਮਾਲ ਵੀ ਇੱਥੇ, ਹਰ ਚੀਜ਼ ਇੱਥੇ ਆ। ਕੋਈ ਸਮਾਨ ਨਹੀਂ ਠਾਇਆ, ਕੋਈ ਚੀਜ਼ ਨਹੀਂ ਠਾਈ, ਨਾ ਅਸਾਂ ਠਾਉਣੀ ਆ। ਜਿੰਨਾ ਚਿਰ ਜੰਗ नहीं लगेगी, जंग लड़ांगे ਉਹਨਾਂ ਦੇ ਨਾਲ। बच्चे चले गए, हमने जो छोटे बच्चे थे उनको भेज दिया, बाकी हम सब इधर हैं। हमारे बड़े जो ज्यादा बुजुर्ग हैं उनको भेज दिया, बाकी सब भाई हमारे इधर ही हैं, गाँव में ही हैं सारे। इसमें भाई डरने की क्या बात है, ठीक है। इंशाल्लाह अल्हम्दुलिल्लाह हम अपनी अफवाज के साथ इधर इंशाल्लाह खड़े और इधर ही रहेंगे, हमने कहीं नहीं जाना। એટલે જે પ્રમાણે ભારતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો છે, જે પ્રમાણે ભારતે પાકિસ્તાન ઉપર જોરદાર હુમલો કર્યો છે, એમાં ક્યાંક પાકિસ્તાન અડધું તબાહ થઈ ગયું છે। આપણે ગઈકાલે પણ જોયું હતું દરેક અપડેટ વિશે કે પાકિસ્તાનના અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર મિસાઇલ છોડવામાં આવી હતી। S-400 નામની જે મિસાઇલ હતી તેના કારણે પાકિસ્તાનનું લાહોર હોય કે પછી કરાચી હોય, દરેક એવા વિસ્તારો છે કે જેની અંદર હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ હુમલો ભારત દ્વારા જે કરવામાં આવ્યો હતો એ સફળ થયો હતો। પરંતુ ક્યાંક પાકિસ્તાનના દરેક હુમલા છે તે પાકિસ્તાન દ્વારા જે કરવામાં આવ્યા હતા તે ભારતમાં સફળ રહ્યા હતા। ત્યારે અત્યારે હાલ પાકિસ્તાનથી એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે પાકિસ્તાનના જેટલા પણ સરહદીય વિસ્તાર છે એ અત્યારે હાલ ક્યાંક ખાલી થઈ રહ્યા છે। લોકો છે તે અત્યારે હાલ બીજા સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।